જામનગરમાં એસઆઈઆર કામગીરીને લઈને કોંગ્રેસમાં અસંતોષ જોવા મળ્યો છે। બીએલઓ દુકાને ફોર્મ આપી ચાલ્યા જતા હોવાની રાવ। બીએલઓ ઘર સુધી નહીં પહોંચે તો નામ કમી થવાની આશંકા। રૂબરૂને બદલે ફોર્મ ગમે ત્યાં રાખી ચાલ્યા જાય છે તેવું કોંગ્રેસે કહ્યું હતું। આરએસી સમક્ષ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી। એસઆઈઆર કામગીરીમાં બેદરકારી નહીં ચલાવી લેવાય તેવું આરએસી દ્વારા કહેવામાં આવ્યું। 4 તારીખથી આ કામગીરી ચાલુ કરવામાં આવી। આજે 7 તારીખ છે। દરેક વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ફરિયાદો આવે છે। ફરિયાદો છે જે બીએલઓ ની નિમણૂક સરકાર કર્મચારીઓ છે જેને આ સ્પષ્ટ ચૂંટણી પંચે આદેશ કર્યો છે કે આ ફોર્મ છાપાની જેમ ઘા કરી નથી જવાનું। આ ફોર્મ એમને ભરીને આ મતદારોને સમજાવીને આ પ્રક્રિયા જવાનું છે। સાથે સાથે કલેક્શન પણ એને કરવાનું છે। એની જગ્યાએ વિસ્તાર વાઇઝ જે કામગીરી થવી જોઈએ, અમે ટ્રેનિંગમાં પણ અધિકારીઓને કીધું હતું કે જો આ સફળ કામગીરી જામનગરમાં કરવી હોય તો જે બીએલઓ ની નિમણૂક થાય એને ખાસ કરીને કામગીરી કરવી પડશે। મારી પાસે એ લોકોના રેકોર્ડિંગ પણ છે। ભાઈ આવે છે જેના રેકોર્ડિંગ છે, એ લોકો એમ કે છે કે અમે ફક્ત 2 કલાક જ કામ કરશી। આજરોજ જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીએલઓ ની જે અત્યારે એસઆઈઆર અંતર્ગત જે ફોર્મ વિતરણ એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી ચાલે છે એ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે। એ કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય એ માટે તમામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીને જરૂરી સૂચના આપવામાં આવશે।